આજની ધર્મકથા. પ્રણામ. શ્રી વર્મકુમાર પોતાના પુણ્યના પરાકાષ્ઠાના એવા સમયગાળામાં છે અત્યારે કે આપણે આપણી ભાષામાં અને આપણા ફ્રેઝમાં કહી શકીએ તો એવું લાગે કે શ્રી વર્મકુમારની ડિમાન્ડ બહુ વધી ગઈ છે. હજી તો એક રાતની અંદરમાં સુદર્શન કુમારને હરાવ્યા અને રાજા શૂરપાળ એમના આમંત્રણથી એમના રાજ્યની અંદરમાં દુશલ અને વીરપાળના આગ્રહથી ગયા. ત્યાં જઈ અને અષ્ટાનિકા મહોત્સવ પૂરો કરે છે. હવે વિચારે છે કે હવે ગામ ભેગા થઈ જઈએ પાછા આપણા નગર. ત્યાં અચાનક એક દૂત આવે છે. દંતપુરથી રાજા મહાબલ એટલે કે સુદર્શન કુમારના પિતાજી એમનો શ્રીવર્મકુમાર ઉપરનો એક સંદેશો લઈને તે આવે છે. એ સંદેશો લેખ રૂપે મોકલાવેલો હતો. એમાં લખ્યું હતું કે આવનાર સંદેશવાહકનું નામ શ્રી હર્ષ છે. એ અમારો અંગત અને વિશ્વાસપાત્ર સેવક છે. એ તમને જે વાત કરે તે તમે સાંભળજો, સત્ય માનજો, એમાં કોઈ પણ જાતની શંકા કે કુશંકા ન કરજો અને જે કહે એનો તમે અમલ કરવા પણ પ્રયત્ન કરજો. શ્રી હર્ષએ પોતાનો પરિચય આપ્યો અને પછી પોતે વાત કરવાની શરૂ કરી કે કુમાર, મહારાજ મહાબળે કહેવડાવ્યું છે કે સુદર્શન કુમાર એ અમારો અત્યંત વહાલો દીકરો છે, પણ એ અમારી આજ્ઞામાં વર્તતો નથી. એને સુધારવા માટે અમે ઘણા પ્રયાસો કર્યા. ઘણા મંત્રીઓ સાથે એમને રાખવાનો પ્રયત્ન કર્યો, ઘણા મહાપુરુષોની સાથે રાખવાનો પ્રયત્ન કર્યો હતો, પણ બધું પથ્થર પર પાણી જેવું થયું અને વય વધતા ધીરે ધીરે એ સ્વચ્છંદ અને ઉદ્ધત બની બેઠેલા. આથી અમારા મનમાંથી એ પૂર્ણપણે ઉતરી ગયો હતો. અમે આમ પણ દેશવટો આવીને આપવાના હતા, પણ ત્યારે મંત્રીએ રોક્યો કે આવું ઉતાવળું પગલું આપણે ન ભરીએ. એવામાં અચાનક જ આ વસંતશ્રીનું પ્રકરણ બન્યું અને અમને એવા સમાચાર મળ્યા કે તમે એક જ રાત્રિની અંદરમાં એને બંધક બનાવી અને તમારે ત્યાં એને રાખ્યો છે. તો અમે એવું આપને સમાચાર આપને મોકલાવીએ છીએ કે તમે આવા ઉદ્દંડ માણસનું જે દમન કર્યું છે એ સાંભળી, એ જાણી અને હું રાજી થયો છું. આવા માણસને આ પ્રકારની શિક્ષા એ અનિવાર્ય હતી. એટલે અમારા તરફથી આપને કોઈ પણ પ્રકારે ક્ષોભ અનુભવાય એવું ન રાખતા. હવે બીજી એક મહત્ત્વની વાત અમારે આપને કરવી છે કે મારે એક અત્યંત સ્વરૂપવતી પ્રિયદર્શના નામે દીકરી છે. એનું ઉત્તમ સૌંદર્ય જોઈને અમને ચિંતા થઈ કે ભાઈ હવે આને ક્યાં પરણાવશું. એ ચિંતા ચાલતી હતી એવા સમયમાં એક નિમિત્ત વેતા ત્યાં આવ્યો હતો. એટલે અમે એને પૂછ્યું કે આનો પતિ કોણ થશે. એટલે નિમિત્તકે એમણે એમ કહેલું કે તમારા દીકરા સુદર્શનને જે બંધનમાં મૂકશે તે આ મનુષ્ય એ આ કન્યાનો પતિ થશે. અમને એવું લાગતું હતું કે કોણ આને બંધનમાં મૂકશે, આટલો ઉદંડ છે, કોણ એની હારે કંઈ પણ સારો કે ખરાબ વ્યવહાર રાખશે. પણ આજે આ સમાચાર આપના પ્રાપ્ત થયા એટલે એ વાત જાણે સાર્થક ઠરી રહી હોય એવું અમને લાગે છે. એટલે કુમાર, અમારી પ્રાર્થના છે કે તમે વહેલામાં વહેલી તકે દંતપુર પધારો અને જો તમને એ પધારવાની અનુકૂળતા હમણાં ન થઈ શકતી હોય તો જેવી રીતે વસંતશ્રી એ નીકળી હતી પોતાના નગરેથી એવી રીતે હું અમારી કન્યાને પણ ચંદ્રપુરી મોકલી દઉં. તમે ફક્ત એના સ્વીકાર માટેની સંમતિ પાઠવી દો. કુમારે પોતાની પરિસ્થિતિ સમજી કે ભાઈ હવે વર્ષા ઋતુનો સમય નજીક આવી રહ્યો છે એટલે મારે તો નગરે પાછા જવાની મારી વિચારણા હતી, પણ તેમ છતાં મને વિચારવા માટે, વિમર્શ કરવા માટે કેટલોક સમય આપો. આપ આરામ કરો. ત્યાં સુધીમાં અમે નિત્ય કાર્ય પૂજા વગેરે પતાવી અને પછી બેસી અને બપોરે આપણે આ વાતનો વિચાર કરીએ. અને ત્યાર પછીથી મળ્યા આમને અને એમની સાથે ચર્ચા કરી. વસંતશ્રી સાથે પૂજા કરવા જવાનું બાકી હતું એટલે જીનાલય પૂજા કરવા ગયા.
પૂજા કરી આવી, ભોજન વગેરે કાર્ય પૂરું કરી અને હવે આ દિશામાં વિચારવાનું શરૂ કરે એટલી વારમાં બીજો એક સેવક આવ્યો. સેવકે કહ્યું કે ભાઈ આ દૂતે મને મોકલાવ્યો છે, દૂત બહાર ઊભો છે, એ આપને મળવા ઈચ્છે છે. એટલે તરત કુમારે એમને પણ આજ્ઞા આપી કે બોલાવો જે આવે છે એને. અને આવ્યો અને એણે ઓળખાણ આપી પોતાની કે હું વાસવપુર નગરથી આવી રહ્યો છું. વાસવપુર નગર એટલે આ વસંતશ્રીનો પિયર. વસંતશ્રીના પિતા વાસવદત્ત, એનો વરદત્ત નામનો દૂત એ ત્યાં આવીને ઊભો અને એમણે એમ કીધું કે કુમારશ્રી, આપે અહીંયાથી વાસવપુર પધારવાનું છે. અમારા રાજાજીએ ખાસ વિનંતી કરવા જ મને અહીંયા મોકલ્યો છે. કુમારે સામાન્ય હાસ્ય વેર્યું કે આ શું થઈ રહ્યું છે? હું હજી જવાનું નક્કી કરીને આમને હજી ના પાડવા વિચારું છું દંતપુર માટે, ત્યાં તો આ વાસવપુરનું કહેણ આવ્યું. અને દંતપુરમાં તો હજી વિચારણા કરી શકાય એવું છે, પણ વાસવપુરમાં તો આપણે કંઈ પણ નક્કી કરવું હોય તો વસંતશ્રીની વિચારણા વગર તો ન જ થઈ શકે. એટલે વસંતશ્રીને બોલાવી અને એમણે એમ કહ્યું કે જુઓ, બંને બેઠા હતા અને એમ કહ્યું કે જેઠ મહિનો બેસી ગયો છે, વરસાદ માથા પર તોડાવા માંડ્યો છે. હવે કાં તો હું ચંદ્રપુર જઈ શકીશ અને કાં તો હું વાસવપુર. જો વાસવપુર પહોંચી ગયો તો પછી વર્ષા ઋતુ પહેલાં ચંદ્રપુર જવું અશક્ય થઈ જશે અને છેક આવતી શરદ ઋતુમાં હું ચંદ્રપુર પહોંચી શકીશ. એ ઘણો સમય વ્યતીત થઈ જશે. એટલે હમણાં મને એવું લાગે છે કે બીજા કોઈક અવસરે ફરીથી જવાનું રાખશું, હમણાં આપણે રહેવા દઈએ. અને ત્યારે પેલો વરદત્ત જે છે બહુ ચાલાક હતો દૂત, એણે એમ કહ્યું કે કુમાર, વર્ષાકાળ વાસવપુરમાં ગાળો તો તમને શું વાંધો છે? હવે તો એ પણ આપનું ઘર જ છે અને અમને એટલો લાભ વધારે મળશે આપનો. કુમારે કહ્યું કે પણ મારા પિતાજીની રજા તો મારે લેવી પડે ને. મેં ફક્ત અહીં આવવા માટેની રજા લઈ અને આદેશ લઈને હું નીકળ્યો હતો, એટલે મારે પિતાજીની રજા વગર કંઈ ન વિચારી શકાય. એટલે એટલીસ્ટ એટલી પૂજા, પિતાજીની રજા માટે પણ મારે ચંદ્રપુર જવું પડશે. અને એટલામાં વસંતશ્રી કહે છે કે કુમાર, એવું ન થઈ શકે કે આ દૂતને જ આપણે અહીંયાથી ચંદ્રપુર મોકલી દઈએ, નરપુંગવ રાજાની પાસે આપનો પત્ર મોકલાવીએ અને એમની જે રજા આવે, એમનો જે પણ આદેશ આવે એ લઈને આ આવી જાય. કદાચિત એવું બની પણ શકે કે રાજા જ, નરપુંગવ રાજા જ આપને રજા આપી દે કે આપ વાસવપુર જાઓ. પોતાની પત્ની બોલી છે, કુમારની ઈચ્છા જરા પણ નથી. આ સિચ્યુએશન છે ને એકચ્યુઅલી સમજવા જેવી છે. શ્રીવરમાં કુમારનો વ્યૂ પોઈન્ટ એ અલગ જાય છે. વાસવપુરથી આવેલું કહેણ એને રિસ્પેક્ટ આપે છે, પણ એને એન્ટરટેન કરવામાં કેટલીક જે મુશ્કેલી છે એ એક્સપ્રેસ કરે છે. ભલે વસંતશ્રીની હાજરી છે પણ વાતચીત દૂત સાથે ચાલે છે. એવામાં અચાનક વસંતશ્રી પોતે આ વાસવપુર જવાનો પક્ષ લઈને જે બોલાતું હોય એ રીતે એ એમાં ઉમેરે છે. કુમાર ધારત તો વસંતશ્રીને કહી શક્યા હોત કે દેવી, આવી રીતે ન શક્ય બને. મારે મારા પિતાજીની રજા લેવા માટે આવી રીતે કેવી રીતે હું નક્કી કરી શકું? આવું કહી શક્યા હોત. કદાચ એવું પણ કહી શક્યા હોત કે તમને બહુ ઉતાવળ છે, તમે કેમ આ રીતે વચ્ચે જ્યારે અમારા બેની વાત ચાલે છે તો બોલો છો, આવું પણ કહી શક્યા હોત. બેસ્ટ પાર્ટ ઇઝ ધેટ કે શ્રીવર્મા કુમાર એ સમયે પૂર્ણ મૌન થઈ અને દૂત બેઠો છે અને વસંતશ્રીને કહે છે કે દેવી, આપની વાત ઉપર ચોક્કસ વિચાર કરવા જેવો છે, આપણે વિચારીએ. એમ કહી અને પેલા દૂતને કહે છે કે તમે પણ થોડો આરામ કરી લો. એમ કહી એમને રવાના કરે છે. અને પછી જ્યારે બંને જણા એકલા છે ત્યારે એ વસંતશ્રીને કહે છે કે દેવી, આપની આટલી બધી ઉતાવળનું કોઈ કારણ છે? શું એવું છે કે આપને આપના પિયરની યાદ આવી ગઈ છે અને આપે પિયરે જવું છે અને એટલે આપનો થોડો આગ્રહ વધારે છે? મૂળભૂત મારે હકીકત શું સમજવાની છે? અને ત્યારે વસંતશ્રી જે જવાબ આપે છે, આપણને ખરેખર એવું લાગે કે દાંપત્ય જીવનની મધુરતા
એ આપણે આવા ચરિત્રો દ્વારા જો શીખશું નહીં ને તો આપણા દાંપત્ય જીવનમાં પણ એ જે મધુરતાનો ભાવ, પવિત્રતાનો ભાવ, એકબીજા પ્રત્યે સમર્પિતતાનો ભાવ, એનો જે આસ્વાદ છે એ કદાચ આપણે માણી જ ન શકીએ. વસંતશ્રી બહુ જ નમ્રતાપૂર્વક જવાબ આપે છે શ્રીવર્મકુમારને કે કુમાર, એવું જરા પણ નથી. પણ હું તમને હકીકત કહું, જ્યારે આ વાસવપુરથી દૂત આવ્યો ત્યારે એને જોઈ અને હું જે હરખાઈ હતી એ હરખ એટલા માટે ન હતો કે મારા પિતાજીને ત્યાંથી કે મારા રાજ્યમાંથી કોઈ વ્યક્તિ આવ્યો. હરખ એટલા માટે હતો કે હું જ્યારે નીકળી હતી ને એ પૂર્વે મારે મારા પિતા સાથે કેટલોક આગ્રહ હતો કે નહીં, હું આ જે ચિત્ર છે એની સાથે જ પરણીશ. મારા પિતાની પૂર્ણ રાજીપો એનો ન હતો, એમને સ્વયંવરની ઈચ્છા હતી, પણ મારા આગ્રહને વશ થઈને એમણે મને મોકલી દીધેલી. આજે જ્યારે તમે આવું અભૂતપૂર્વ પરાક્રમ કર્યું છે, અજોડ પરાક્રમ કર્યું છે, એ પરાક્રમ કર્યાની જાણકારી જો એમના સુધી પહોંચે અને જો એ આવા પરાક્રમી વ્યક્તિને નજરો નજર નિહાળી લે તો કાયમ માટે એમના મનમાંથી તમારા માટેનો જે ભ્રમ હતો એ નીકળી જાય. અને હું નથી ઈચ્છતી કુમાર કે આપની માટે આ જગતનું એક પણ વ્યક્તિ એ અસદભાવ કેળવેલું હોય અથવા શંકાશીલ હોય. મને મારા માતા પિતાને મળવાની ઉતાવળ કેમ હોય? મને આપ મળી ગયા પછીથી તો મારે મન બધું સર્વસ્વ મને મળી ગયું છે. પણ હવે આપની કેટલીક ચિંતાઓ કરવી, આપની પ્રખ્યાતિની, આપની આબરૂની, એ મારું પણ કર્તવ્ય છે. અને ફક્ત એ કર્તવ્યની રૂએ મેં એવો આગ્રહ રાખ્યો કે જો પિતાજી આપણને હા પાડતા હોય નરપુંગવ રાજા, તો આપણે ચોક્કસપણે ઠાઠથી નગરની અંદરમાં પ્રવેશ કરી અને પિતાજીને મળવા જઈએ. એમાં આપની જે શાન વધશે અને આપનું જે ગૌરવ વધશે એ મારી માટે સૌથી આનંદનો વિષય હશે. શ્રીવર્મકુમાર સાંભળે છે અને દંગ થઈ જાય છે. આ બધી ક્ષમતાઓ, આ બધી વિચારણાઓ, આવું બધું વસંતશ્રીની અંદરમાં કેટલું શ્રીમંત રીતે ગર્ભિત થઈને રહેલું છે. આપણને ખરેખર એવું લાગે કે માણસ પૈસાથી જ શ્રીમંત હોય, પણ એ દરિદ્રતા છે. આ વિચાર એ પોતે જ દરિદ્રતા છે. કારણ કે શ્રીમંત હોવું એટલે અનેક પ્રકારની લક્ષ્મીના માલિક હોવો. ધન એ તો એમાંની એક લક્ષ્મી છે. આ સમજણ એ પણ એક લક્ષ્મી છે. કોઈક પ્રત્યેનો બહુમાન ભાવ એ પણ એક પ્રકારની લક્ષ્મી છે. અને આવી લક્ષ્મીની સ્વામીની એવી આ વસંતશ્રી એ મારી પત્ની છે એનું ગૌરવ અત્યારે શ્રીવર્મકુમાર સ્વયં પોતે પણ અનુભવી રહ્યા છે. કુમાર એમને પૂછે છે કે તો ચાલો દેવી, હવે તમે મને કહો કે આ દંતપુરથી જે દૂત આવ્યો છે એનો શું કરવું છે? અને ત્યારે વસંતશ્રી કહે છે કે સ્વામી, આપના પુણ્યથી આપને જે લક્ષ્મી મળતી હોય એમાં મારો તો રાજીપો જ હોય ને. આપના પુણ્યની વૃદ્ધિનું કારણ જો કંઈ પણ બનતું હોય તો એ કારણની અંદરમાં મારો ઉલ્લાસ ભળવાનો જ. આપે મને પૂછવું જ ન પડે. આપણે સૌ પ્રથમ પિતાજીને પૂછાવી જોઈએ, નરપુંગવ રાજાને, અને જો એમની રજા આવે તો આપણે સૌથી પહેલાં વાસવપુર ત્યાં પણ જીનેન્દ્ર ભક્તિનો ઉત્સવ કરીએ. કારણ કે હું ઈચ્છું છું કે જેવા દેવ અને ગુરુ આપે મને ઓળખાવ્યા એવા દેવ અને ગુરુ આપ મારા પિતાજીને પણ ઓળખાવો. આવા દેવ મને મળ્યા એ મારા પિતાજીને મળે તો ખરેખર એમની ભક્તિ સાર્થકતાને પામશે. એટલે એ હેતુસર પણ જો આપણે વાસવપુર જઈએ તો એ કલ્યાણનું કારણ બનશે. શ્રીવર્મકુમાર કમ્પ્લીટલી કન્વિન્સ થઈ જાય છે. ફક્ત કન્વિન્સ થાય છે એવું નહીં, પણ એમને એક અંદરથી અહોભાવ પણ ઊભો થાય છે કે કેવી સમજણયુક્ત પત્ની એ મને પ્રાપ્ત થઈ. નરપુંગવ રાજાની રજા લેવા માટે પેલા દૂત જે આવ્યો હતો શ્રીહર્ષ, એની સાથે એક પત્ર મોકલાવે છે. એ તો મારથી સાંઢણીએ પહોંચ્યો, 3 જ દિવસમાં તો ચંદ્રપુર પહોંચી ગયો. રાજા નરપુંગવને કુમારનો લેખ આપ્યો. અંદર લખ્યું હતું કે મહારાજાધિરાજને માલુમ થાય કે હું અહીં પહોંચી ગયો છું
અને વસંતશ્રી સાથે મારા લગ્ન થઈ ગયા છે. હવે તેના પિતા વાસવદત્ત રાજા અમને વાસવપુર તેડાવે છે. આપની આજ્ઞા હોય તેમ અમે વર્તીશું. તો આપને જે યોગ્ય લાગે તે આજ્ઞા મોકલવા માટે વિજ્ઞપ્તિ છે. સાવ આટલો ટૂંકો સંદેશો. આપણને એવું લાગે કે શ્રીવર્મકુમારે થોડું સ્માર્ટ થવું જોઈતું હતું. એમણે ત્યાં જઈને જે પરાક્રમ કર્યું એ પણ લખવું જોઈતું હતું. પોતાની પત્ની એ કેટલી સમજુ છે એ પણ લખવું જોઈતું હતું. અને કયા આશયથી વાસવપુર જવા માટેની વાત કરે છે એ પણ લખવું જોઈતું હતું. એ લખ્યું હોત તો નરપુંગવ રાજાને મજા સારું પણ લાગત, આનંદ પણ આવત અને એ તરત જ રાજી પણ થઈ જાત. પણ શ્રીવર્મકુમારે આમાંનું કંઈ જ ન લખ્યું. એમણે તો એ પણ ન લખ્યું કે મારે કઈ પરિસ્થિતિમાં લગ્ન કરવા પડ્યા. મારી ઈચ્છા ન હતી છતાં પણ મારે કરવા પડ્યા, આવી ચોખવટ સુદ્ધા એમણે પત્રમાં ન કરી. આ શ્રીવર્મકુમારનો સ્વભાવ, આ શ્રીવર્મકુમારની ખાનદાની અને એમની ગુણિયલતાનું પ્રતીક છે. એ ચતુર હતા, પણ ચતુરાઈ ક્યાં વાપરવી ને એની એમને સમજણ હતી. કયા કયા સ્થાનોની અંદરમાં ચતુર બનીને રહેવાય અને કયા કયા સ્થાનોની અંદરમાં નમ્ર બનીને રહેવાય એવી સમજણ પણ એમને ચતુરાઈની સાથે જ મળી હતી. માણસ ધારે ને તો દરેક જગ્યાએ ચતુરાઈ કરી શકે, પણ એની ચતુરાઈ ખરી ચતુરાઈ તો જ છે જો એને ચતુરાઈની સાથે એ સમજણ હોય કે આને ક્યાં ન વાપરવી. આજે આપણી પરિસ્થિતિ એ થઈ કે આપણે સંસારના ક્ષેત્રમાં એટલા બધા સ્માર્ટ થયા. આ સંસારનું ક્ષેત્ર છૂટે એની માટે ધર્મનું ક્ષેત્ર હતું, પણ આપણે સંસારના ક્ષેત્રની સ્માર્ટનેસને ધર્મના ક્ષેત્રમાં પણ લઈ આવ્યા. અને અહીંયા પણ એ જ સ્માર્ટનેસ એને ખુલ્લો દોર આપ્યો. કોઈ પૂછે તો આપણા શબ્દો બહુ ઊંચા હોય. કોઈની સાથે વાતચીત કરતાં આપણે એટલા ઊંચા ઊંચા શબ્દો, ઊંચી ઊંચી વાતો કરીએ બધી. કોઈ વડીલ સાથે, કોઈ મહાત્મા સાથે વાત કરતા હોઈએ તો આપણને આપણું ધાર્યું કઈ રીતે થાય એ સમજણપૂર્વક બોલવાની સ્માર્ટનેસ જેને કહી શકાય એ પણ આપણને વરેલી હોય. કોઈ બહુ જ સામાન્ય હોય તો આપણે એમ કહેવાય કે ભાઈ આવું સરળ ન રહેવાય, લોકો ખાઈ જશે. એવી સલાહ પણ આપણે આ ક્ષેત્રમાં જ આવીને આપી બેસે. જે ક્ષેત્ર સરળતા વરવા માટેનું છે એ ક્ષેત્રમાં પણ આપણે સ્માર્ટ થઈને વર્તીએ છીએ. હવે સરળ ક્યાં જઈને બનશું એ સૌથી મોટો પ્રશ્ન છે. શ્રીવર્મકુમાર નિખાલસતા અને સમર્પિતતા અને સરળતાની પ્રતિકૃતિ સમા આ મુનિસુરત સ્વામી ભગવાનના પૂર્વ ભવના જીવને આપણે લાખ લાખ વંદન કરીએ ને તોય ઓછા છે. નરપુંગવ રાજાને કુતૂહલ થયું અને પેલા દૂતને પૂછે છે શ્રીહર્ષને કે ભાઈ થોડી માંડીને વાત કે આ મારા દીકરાએ તો કંઈ લખ્યું નથી, પણ હકીકતમાં થયું શું એ તને ખ્યાલ છે? અને ઓલાએ તો કીધું કે જી. અને પછી માંડીને સુદર્શનનો ષડયંત્ર, એની સાથેની લડાઈ, એક રાતની અંદરમાં કુમારનો વિજય, સુદર્શનને પકડવો, સુદર્શનને પકડ્યા પછીથી એની સાથે આવો નમ્રતાભર્યો વ્યવહાર, ઔચિત્યપૂર્ણ વ્યવહાર, અને એની પહેલાં દંતપુરથી આવેલું એ કહેણ, અને હવે પોતે પોતાના રાજા પાસેથી લાવેલું આ કહેણ વાસવપુરનું, આખી કથા એ માંડીને કહે છે. રાજા કુમારની ક્ષમતા જોઈ અને બહુ આદર ઉપજે છે એમને, અને એને આનંદ થાય છે કે આ કુમારની કેટલી લઘુતા છે. એને આટલું બધું પરાક્રમ અને કૌશલ્ય દેખાડી દીધું, પણ તેમ છતાં પોતાના પરાક્રમ માટે એક શબ્દ પણ લખતો નથી. એ એની માટે મૌન સેવે છે. એ ફક્ત વિનયપૂર્વક આજ્ઞા માંગે છે. એમને પણ ગૌરવ થયું. આવા ગુણિયલ વ્યક્તિના પિતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય અને આવી ગુણિયલ વહુ મળી એના સૌભાગ્યનો પણ એમને આનંદ થયો. સંસારની અંદરમાં ખરેખર જો કોઈ તત્વ આનંદ ઉપજાવે એવું હોય તો એક માત્ર છે ગુણિયલતા. આપણને ધન મળશે ને તો એની ખુશી બહુ નાની હશે, એ બીજી 50 જફા લઈને આવશે. આપણને રૂપ મળશે ને
તો પણ બીજી 50 ચિંતાઓ લઈને આવશે. એક માત્ર ગુણિયલતા એવી વસ્તુ છે કે જે લઈને આવશે ત્યારે એક પણ કષ્ટ લઈને નહીં આવે, એક પણ ચિંતા લઈને નહીં આવે. એ નિતાંત આનંદ આનંદ અને આનંદ જ આપશે. અને એટલે આ જગતની અંદરમાં ખરેખર પામવા જેવું કંઈક છે તો ગુણિયલતા જ છે. ગુણિયલતા સિવાયની દરેક પ્રાપ્તિ એ અધુરાશવાળી છે. અહીંયા આ શ્રીવર્મકુમારની ગુણિયલતા, વસંતશ્રીની ગુણિયલતા, એને મનોમન બહુ જ આદરપૂર્વક નરપુંગવ રાજા અનુમોદે છે અને તરત કહે છે કે કુમારને કહેજો કે પૂર્ણપણે પોતાની અને વસંતશ્રીની તબિયતની કાળજી લે. વસવપુર જવા માટે મારી અનુજ્ઞા છે, પણ ખાલી એક જ વાત એમને કહેજો કે પિતાજીએ તમને એટલું કહ્યું છે કે ક્યારેય ક્યાંય કોઈ અજાણ્યાનો વિશ્વાસ ન કરવો. બસ આટલું ધ્યાન રાખજો અને સુખેથી જે રીતે સમયની વર્ત ના થાય એ રીતે ત્યાં વિચરજો. કુમારના આજ્ઞાંકિતપણાને, કુમારના વિનયને, કુમારના ઔચિત્યને પોંખવાપૂર્વક આપણા જીવનની અંદરમાં આપણા આપ્ત પુરુષો માટે પણ આવો વિનય પ્રગટે. આપણી વડાઈ ક્યાંય આપણા મોઢેથી ન થાય, એમાં પણ આપણા આપ્ત પુરુષો આગળ તો વડાઈનો ઉલ્લેખ પણ ન થાય, આવી ગુણિયલતા આપણામાં પ્રગટે. મેં આ સુકૃત કર્યા, મેં આટલા રૂપિયા ખર્ચ્યા, મેં અહીંયા આ કર્યું, મેં આટલી આરાધના કરી, મેં આ તપ કર્યું. ધર્મના ક્ષેત્રમાં પણ આવો દોષ આપણામાં ન પ્રગટે. નિતાંત ગુણિયલતા એ આપણા આત્માને પ્રાપ્ત થાય એવી શુભ મંગલ કામના સાથે. જીનાજ્ઞાવૃત્ત કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ